હારું આગળ આવજો ને યાર કોકને 200 રૂપિયા શેર કર્યા પણ હું એને શેર કરી આલવા પડશે ને હવે લે હેડા તાર તો હેડાડવાજી જેમ છે એ ઓમાય લા ઓમાય બોલો લાય પૈસા લાય લ્યો કમ્પ્લીટ અને આચે હેડો હેડો ખરી તમે તમાનો હઈ દીધા એમ તો આવી ખબર છે હેડો ભાગીદાર એ ભાગીદાર બોલો સરકાર આપકા હો કોમ તો થઈ ગયો આપણે હવે તમે પેલી મગફળી ને આજુ કરી અલ્યા આ તારીખ યાર તો આવી ગયો પણ પાછા માર કાકાને 200 રૂપિયા અને મજૂરને 200 રૂપિયા એમ કરીને 400 રૂપિયા આલવાના છે પણ ચોથી લાવશું પાછું જુગાડ કરવો પડશે ચોકથી ત્યારે અત્યારે તો ઘરથી છેટો જ આવે છે ને કે પાછું કે 200 રૂપિયા લાવ થઈ જાય જુગાડ આઈડિયા કે જમલજી મજૂર શું કામ આવશે અમાર અમીને આટલા કામ આવે છે એ જમલજી ઓમા શું કરો છો આપણે આ મગફળી બૈરા ગોતતા હતા જડતા હોય તો તમને અમે રાહત મજૂરીએ તથા શું કરતા તમને નહીં ખબર કે મગફળી જોવો છો ચો ટાબર પડ્યા છે સોપા અને મગફળી બધી મેલો મને 400 રૂપિયા આપજો 400 રૂપિયા શું કરવા એટલે આ કામ પડી છે ને ખીજામ પૈસા ને હવે મારે 400 રૂપિયાની જરૂર છે ને હમણાં તમે એમ કહો એટલે મારા કાકો ઘેર હાજર નહીં નાખે તમારા પાસે હું માગું થઈ જા એ તો 12 ગમ ગયા છે એટલે મારે 400 કાલ તો રૂપિયા મને એમ કહેતા કે પૂનમ ભરવા અંબાજી જાઉં હા એટલે અહીંયા ગયા છે 12 ગમ એટલે 400 રૂપિયા આલો હું તમને કાલ આલી રહ્યા 400 નું સેટિંગ નહીં થાય પણ 200 રૂપિયા જેવું થાય તો 200 આલવાના પણ ખોટા આવડા રસ્તે ના વાપરતા એટલે પણ તમને મારી ખબર નહીં મારા વ્યવહાર કેટલા હોય છે તમને ખબર છે નહીં એ લાવો લે આવે ખોટા પૈસા વાપરતા નહીં કે એ તો કાલ આલજો તમને પાછા કાલ કા જોવે પાછા તાર તું નહીં આલે તાર ડોહા પાઈ લેવું હોય મારી પાછા એ હારું તું મને ઓળખતે નહીં હોય ના કે તમારે પૂછવું હોય ને તો પેલા આ શું કહેવાય હા બધા ઓળખું છું હું તારે પૂછી લેવાનું કારણ કે આપણે તો કહાની એ પૈસા લઈને આલ્યા લઈને આવ્યો શું વળી લ્યો રેડી અને આ પાછા જો હેડ્યા આ કોઈ કહેતા નહીં નાચે દાડી જોઈ છે ચમ આટલે મિલ્યા પરે એ જેમલ પેલું નેટજી ભરો ઈચ્છા હો જાય જાવ તો બીજું પૈસા આલજો પેલું નેટજી ભરો જા બે જણા બોલાવું ભાગીદાર એ ભાગીદાર હા ઓમાય લ્યા જેમલ એ જેમલ આ કોણતી શેઠ ઓમાય લ્યા શું છે હવે તમે બે જતા રહો તાર મોમાન ઘેર કામ એમ મોમાન આપણે કોમ થઈ ગયું તઈ તાર મોમાન ઘેર જતા રહો મોમાન ઘર પેજ નહીં પૈસા તાર મળી જાય પણ તઈ તાર મોમાન ઘેર જતા રહો હિસાબ કરી આલો શું કેવું ભાઈ ના તમે હાલ તાર મોમાન ઘેર જતા રહો તમને હિસાબ કરી આલું હું પછી તો હિસાબ વગર હું જો અહીંયા છું આપણે વિશ્વાસ હે યાર આપણે તો હેડ્યા તું તાર તું લઈ જાવ હવે ને મને તો મારી નો કે ના ચાલે પૈસા વગર થોડું ચાલે તો ભૂખાલાલ ખાવાના પૈસા ને થોડું ચાલે 5000 જેટલા દાડે ચાલે યાર એમ થોડું ચાલે યાર હોય હવે હું કલાક થી કીધું પણ મેં ભણતા જ નહીં ચિકન કઈ જતા રે આ ચિકન મજૂરી આવે નહીં છું અને મારે પૈસાને કોક વેચ કરવો પડશે મારે હવે શું કરું પેલા બે મજૂરી મળતા નહીં લડો ચોક બીજા 5 લે આગળ જવા દીધી કારણ કે ભાઈ હું શું કરશું મારે 200 રૂપિયા હાલવા જ પડશે કે મારા કાકાને કોક કરી કોક વેચ તો કરવો જ પડશે આવો વઠા કાકા છોકરા શું કરો છો આટલે અમે શું કરે તારી એટલે તાર કાચે મેઘા કહી દેવા અને તાપ લાગે છે ખૂબ આવા તાપને શું ને દે તાપ તો આ જો ચલો મજૂરી કો મળતું નહીં ને બસ તે બધું નેડા ઉપર હવે આ બે પાડી પડી છે લાગી રહી છે તને કેટલા રૂપિયા આલો આટલા 2 રૂપિયા વડે એક પાડીને 4 રૂપિયા હેડી
તો મને આલો કે હું આટલું નેદી ના શું મસ્કરી કરે યાર. હા શું બસ 200 રૂપિયા આલતા હોય તો તરત. ખબર ના. હા શું બસ આ બે પાડી નેજીનો. હા બે નક્કી. હા નક્કી. હા એટલે તે બે પણ પૈસા રોકડા હો. હે પૈસા રોકડા 100 રૂપિયા આલો ત્યાંથી. ના દો ને 100 રૂપિયા કોમ થઈ ગયા પછી. હા બસ તું જ પેલા એટલે છે દાંતડું જોઈએ. દાંતડી લેડવાન છે. કોઈ લઈ જવું હોય મગફળીને ડોકો ના ઉખડો જોઈએ એકે પાછું. એટલે આટલે દે ને. એ ત્રીજી પાડી છે. આ બીજી પાડી એટલું જ એટલે તો શું છોકરા ઓ માય જો તમારા પૈસા આ તો એને પાછા ગાડી હોય છે જો પૈસા તમે આટલે ઉછળો હો ખબર પડે કે તમને 1000 રૂપિયા આલે દાડાના કમે ના આલે વાપરો દોસ્તારાને ઉડાડો ખબર પડે તમને ચમચમ અમે મહેનત કરીને લાવતા હશે એ તો બધી ખબર પડી ગઈ આજો આજની મજૂરી કરી લાયા હતા ઓઠા કાકા ત્યાંથી બે પાડ્યું નેજી છે એટલે મળ્યા છે બસ તો અમે રોજ આમ કાયમી મજૂરી જાય કેટલા આમ ચમચમ પૈસા લાવતા હશે 1000 રૂપિયા. એ તો હવે મને બધી ખબર પડી ગઈ હવે હું પૈસા નહીં વાપરું ને ડાયરેક્ટ મજૂરી કરવા જાઉં. તો એ તમે મજૂરી કરશો ને તો એ વાત તમારે ખમાન મજા હેડ તું